મોડાસા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ હતી। ગાયત્રી પરિવારજન સમાજને યોગ્ય રાહ ચીંધવા અનેક રચનાત્મક, સુધારાત્મક તેમજ સાધનાત્મક આંદોલનો ચલાવે છે। વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે। ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લાના સંયોજક હરીશભાઈ કંસારે જણાવ્યા અનુસાર ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુંજ હરિદ્વાર દ્વારા વર્ષ 2001થી ભારતભરમાં 22 રાજ્યોમાં કુલ 11 અલગ અલગ ભાષાઓમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરાઈ રહ્યું છે। ભારતીય સંસ્કૃતિના જ્ઞાન અંતર્ગત ધોરણ 5 થી કોલેજ સુધી અલગ અલગ પુસ્તકોનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થી જીવનમાં બાળકો આપણી સંસ્કૃતિના જ્ઞાનથી વંચિત ના રહે। આ કાર્યક્રમ સંદર્ભે દર વર્ષે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન થાય છે। આ પરીક્ષા આયોજન માટે દરેક સ્કૂલોના આચાર્ય તથા શિક્ષકો નિઃશુલ્ક સેવા સહકાર આપી રહ્યા છે। 21 સપ્ટેમ્બર 2024 શનિવારે આ પરીક્ષા આયોજન થયું, જેમાં મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા, મેઘરજ સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં 250 સેન્ટરો પર આ પરીક્ષા લેવાઈ, જેમાં 15,000 વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામે 75મો વન મહોત્સવ યોજાયો હતો। માલપુર તાલુકાના પરસોડા ગામે 75મો વન મહોત્સવ માનનીય ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો અને તેમાં તાલુકા પંચાયત પ્રમુખ, સંગઠન પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, સરપંચો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ માલપુર।